શ્રી આંબલિયાસણ સ્ટેશન બજાર કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક વિદ્યાલય અને પગાર કેન્દ્ર શાળા આંબલિયાસણ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજે કન્યા કેળવણી અને પ્રગતિનો પ્રવેશોત્સવ એ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મુખ્ય અધિકારી તરીકે વિજયકુમાર પરમાર સાહેબ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, બીટ નિરીક્ષક ચેતનાબેન પ્રજાપતિ, દાતાશ્રીઓ, કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, આમંત્રિત મહેમાનો એ સર્વે ઉપસ્થિત રહીને ધોરણ 1 થી 12ના આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 9, ધોરણ 11 આ બધા વિદ્યાર્થીઓને, નવીન વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું કામ કર્યું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે દાતાઓ તરફથી સરસ મજાની કીટ પણ આપવામાં આવી. તેમણે કુમકુમ તિલક કરીને એમનો પ્રવેશોત્સવ કરાવડાવ્યો અને કેળવણી મંડળે અને દાતાઓના સહયોગથી સરસ મજાનો આ કાર્યક્રમ અમારી શાળા શ્રી સાર્વજનિક વિદ્યાલય આંબલિયાસણમાં એ સંપન્ન થયો. બધાનો ખૂબ ખૂબ આભાર. તો અમારી સંસ્થામાં બળદેવભાઈ પટેલ અને નટુભાઈ સોમદાસ પટેલ પરિવાર તરફથી હર હંમેશ એ દાન આપવામાં આવતું હોય છે. પગાર કેન્દ્ર શાળામાં પણ એ યથાયોગ્ય દાન આપે છે. અમારી શાળામાં પણ દર વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જે પ્રથમ નંબરે આવે છે એમને લેપટોપ આપે છે. એ સિવાય પણ શાળામાં પણ ક્યારેક વિકાસના કામો હોય તો પણ એ માતબર દાન આપીને અમારા કેળવણી મંડળને મદદરૂપ થતા હોય છે. મારું નામ વિજય કુમાર દિનેશભાઈ પરમાર. હું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ મહેસાણામાં હું ફરજ બજાવું છું. આજના શાળાકીય પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી 2026માં થઈ રહી છે. એના અંદર તારીખ 23 થી 26 તારીખ સુધી 3 દિવસ જે રાજ્ય કક્ષાએ પ્રવેશ મહોત્સવની જે ઉજવણી થઈ છે તેમાં આંબલિયાસણ સાર્વજનિક સ્કૂલ તેમજ પગાર કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે આજે સારા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં આંબલિયાસણ હાઈસ્કૂલની મુલાકાત કરવામાં આવી હતી. તો એમાં શાળાના ખૂબ જ સારી વ્યવસ્થા જોવા મળી અમને. અહીં જે આંબલિયાસણ પગાર કેન્દ્ર તેમજ સાર્વજનિક સંયુક્ત ઉપક્રમે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એમાં આંગણવાડીના ટોટલ 20 બાળકો, બાલવાટિકાના 19 બાળકો, પહેલા ધોરણના 27 બાળકો, ધોરણ 9ના 435 બાળકો અને ધોરણ 11ના જે ઉચ્ચતર માધ્યમિક કહેવાય એના 347 બાળકોને પ્રવેશ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આરોગ્ય ટીમ દ્વારા બાળકોની ચકાસણી કરવામાં આવી હતી. RBSYKની ટીમ દ્વારા, રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ ઉત્સાહપૂર્વક બાળકો, વાલીઓ જોડાયા હતા. અને આ સ્કૂલમાં જે પગાર કેન્દ્ર અને જે સાર્વજનિકનો જે ઉપક્રમે જે આ ઉજવણી કરવામાં આવી હતી એમાં શાળાના જે દાતાશ્રીઓ પણ હાજર હતા, જે સમયાંતરે મદદરૂપ થાય છે. એમાં બાળકોના પ્રોત્સાહિત ઇનામ પણ એમના દ્વારા આપવામાં આવ્યા હતા, ચોપડા વગેરે. તેમજ એક દાતાશ્રી દ્વારા જે બાળક ધોરણ 12માં સારા માર્કે પાસ થયેલા છે એમના હસ્તે લેપટોપ પણ આપવામાં આવ્યું હતું. તો એકંદરે આજનો કાર્યક્રમ બહુ સફળ રહ્યો હતો. એમાં બાળકો, વાલીઓ તેમજ શિક્ષકો અને શાળાના આચાર્યશ્રી પણ સહભાગી થયા હતા. અને એકંદરે આ કાર્યક્રમ બહુ સારો રહ્યો હતો. અને એમાં જે સરકારશ્રીની જે યોજના છે, જે નમો સરસ્વતી યોજના, સરસ્વતી સાધન સહાય યોજના અને સરકારશ્રીની અલગ અલગ યોજના, જે શાળા ગણવેશ યોજના છે, અને જે બી વિનામૂલ્યે પુસ્તકો મળે છે, તો અવિરતપણે આ જે સરકારશ્રી જે યોજના લાભ આપી રહી છે તો એ ફળ સ્વરૂપે આજે આ સ્કૂલમાં સારું કામગીરી થઈ રહી છે. અને સરકારની જે યોજનાઓ છે એનું ઇમ્પ્લિમેશન આ સ્કૂલમાં સારું થઈ રહ્યું છે. અસ્તુ.